ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો કેમ છો? જો અત્યારે ઉઠ્યો મમ કરે. શું કરવાનું કહો? આખો દિવસ પથારી કોર કરી નાખે ને એટલું હેરાન કરે ને ના રે ના પૂછો. બરાબર. જો તમને પહેલાં મારા સીતાને દર્શન કરાવી દો. જય માતાજી કહો. જય માતાજી કહો. હા રે. તો મિત્રો મમ ખાવું મમમાં શું હાલું ચા બા બનાવવાની હજુ તો ઉઠીને એવો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. બરાબર. ગોઠિયા સીધા કાબરમ ખાવા લાવ્યા હતા. વાઘુબા રોજ લાવો, સવારમાં એક પેકેટ લાવો. સારું સવારમાં રોજ એક પેકેટ લાવવાનું. હા કાક જ છે. લે આ કાક જ કહેવાય. જો હવે કાક જ છે. ખા મમ ને પાછું કોક. તો મિત્રો અહીંયા વાઘુબા સાહેબ બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શાક બનાવ. એવન તુવેરના ટોટા બહુ ભાવે તો બનાવો છો. કોરા કોરા બનાવશે પાછું. હે કોરા કટ બનાવ. તો મિત્રો તમારે જણાવવાનું થાય હોય કે આપણે વાઘુબાને હમણે 2-3 દિવસથી ને પીરી આંખો થઈ જશે મિત્રો વાઘુબાનો. હા પીરીઓ થયો છે મિત્રો વાઘુબાનો. તો દવા લાવ્યા થોડો ઓછો થયો હોય તો જો એવું પીરી આંખો થઈ ગઈ છે. દેખાશે નહીં નંબર છે ને એટલે. મેં કીધું મંત્ર આવવા જાવ પણ નહીં માનતા. એ બધું તો કે હું માનું નહીં કે મંત્ર ના હોય દવા લેવાની હોય. એ કરાળો પાડો બતાવો કાકો તમારી. જો મિત્રો એકદમ પીરી થઈ જતી આંખો. હવે થોડી સારી થઈ છે. દવા લાવ્યા હતા ને એટલે દેશી દવા લાવ્યા હતા. તું ખાઈ જા. નહીં ખા ના. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી બોલો. બોલો કે જય માતાજી. હા મારો બટિયો. હારો બેટા મમ્મી ચા બનાવી પપ્પાને રોટલી કરી ટિફિન બનાવે. ચલો મિત્રો આપણે ચા બા બનાવી દઈએ. બરાબર શું પછી મળીએ. શાકબા સુધી મજા ને એના પછી પાઈયો કરી તું બોલજે. પાપન પર એ કેવું કરી તું શીતલા. એ શીતલા પાપન પર એ કેવું કરી તું ક્યાંક કૈડાને બોલતા શીખવાડવું પડશે કે મિત્રો. અમારા છોકરાને બોલતા હજુ થોડું આવડે પણ બોલો સબ ખરું. થોડું બોલે હે ખરું. પાપન પરી આવી ક્યાં આવી પાપન પરી. પાપન પરી પાપન પરો હે આ તો સીધા. એ સીધા કેમ કહી દઉં પપ્પાને પરીએ. જે પપ્પા શું કરે છે જોતા આવજે. હા તો પછી જોતા આવજે. તો કઈ વાઘુબા શૂટિંગમાં જશે. ટિફિન બની ગયું અને કપડાને એવું લઈને જશે શૂટિંગમાં. વાગી ગયા છે 9. બરાબર 9 વાગી ગયા. આતલ इन पप्पा को क्या સીધા હંતાઈ જા. તમારા હાથે થોડા પીરા દેખાય. હાથે પીરા દેખાય સારે. પીરા દેખાય ના દેખાય બકા. અજુ હાથે પીરા દેખાય. ગાઈસ જો ભગવાન પીરિયો થયો હો આ દેખાય ને પીરું જો આજે પીરું દેખાય છે એટલે છે
તમે કહો પણ તમારા હાથ મારો ને હાથને તમારો હાથ દો. તમારા હાથ પીરા દેખાય હશે. આમ શરીર પીરું જ દેખાય જો. આંખો તો જબ્બર દેખાય જો અત્યારે દ્વારાની. અમારા સામું જોજો. જુઓ તો ખરા આ બાજુ. જબ્બર પીરી આંખો દેખાય ખરેખર. દવા બવા લાવો. આ પીરીઓ તો સારો નહીં. તમે કેમ માનતા નહીં? પેલી ઘરું દવા લાવી ને એ મંત્રાને લાયા હતા પણ એમ કહું પેલા કને પાછી લઈ આવજો. એ મંત્રી દવા ના તો એમની માલ દીધી બનાવી દીધો. એ આ જો પેલો ગાડી લે છિદ્રી. પપ્પાને જેવું હેડજે. પપ્પાને જેવું હેડજે. આમાં હાથ કઈ ના આમાં. હા પપ્પા જેવું એક્ટિંગ કરી ભાઈ. તો ગાઈસ આપણો ગેટ ગયા હતા. સીધા મેલવા જઈ હતી હું. ચકેરો અહીંયા આગળ રમવું હતું પણ અહીંયા આગળ મિત્રો બાર રમાવો પાણી ખરાબ છે. હા ગાય માતા આવ્યા આપણા ઘરે તો એ રોટલી ખવડાવી દઈએ. જો મિત્રો પાણી બહુ ભરેલું છે ને એટલું ગંધાય અને પછી આપણે સાફ કરીએ પણ વરસાદ તોય આવી જાય. વરસાદ આવી જ જાય. શું કરવાનું? તો જો ગાય માતા હતા એમાં રોટલી ખવડાવી અને અહીં સીધા રમવું હતું તો પાણી ભરીશ અહીંયા આગળ અને એ પાણી ખરાબ છે મિત્રો. ખરાબ એટલે કે ગાયોને એવું મૂતરે ને તો એ મૂતર ખરાબ પાણી છે એનાથી પગ બરસ મિત્રો. ગાડીઓ હેડે ને એટલે પેટ્રોલના સાટા પડે ને એટલે એક પાણી રહીને એ પગ બરસ જબરજસ્તીમાંથી એટલા માટે તો સીધો ગેટે મૂકી આવી. હું હાલે મારા સસરા બેઠા હતા અહીંયા તો અહીંયા બેઠા હતા તો મેં તો ચાલો સીધો રમશે અહીંયા આગળ. હા વાસણને એવું કરું અને આ બધા રમડકા સીધાના અલગ હારા હારામાં હતા ને જે હાજા હાજા એ કાઢી દીધા સાઈડમાં અને આ બધા તૂટી ગયેલા હું તો આ હું અંબાજીથી લાવી હતી 2 હાથી. એક હાથી તો હું ફેંકી દીધો. અહીંયા મૂક્યા હતા મિત્રો તો એક દિવસ અડી ગયું ને તો આ પડી ગયા હાથી તો પગ તૂટી ગયો છે અને અખંડ રખાય નહીં. ખંડિત રખાય નહીં સોરી અખંડ નહીં ખંડિત રખાય નહીં એટલે મેં તો ફેંકી દેવા દે આપણે ખોટું ના રખાય તૂટેલું વસ્તુ. આ બધા આલદેના પ્લાસ્ટિક ભંગાર મારા મડકા બરાબર હે અને હારા હારા હતા એ મેં સીધાના અલગ કાઢી લીધા કેમ કે મિત્રો અહીંયા એટલો કબાળો થઈ ગયો હોય ને કે અમારા સીધાના રાજમાં અહીંયા આપણે લાઈટ ચાલુ કરવી પડશે. જો જે હા સારા સારા હતા ને એ હું અહીંયા કાઢી લીધા છે બધા. જેમ કે આ બધું કેટલો દિવસ મિત્રો આખો દિવસ કેટલું વોશ કરવાનું મારે કહો તમે કહો પણ મારે એટલું કોમ હશે ને તો કાલે બધું આ મસ્ત મજાનું બધું સાફ કરી દીધું મેં. જો ખાલી આ મારે સુકાઈ ગયું શીખર નજર લાગી જાય કશું. આ બધું સાફ કર્યું કાલે એકદમ મસ્ત ક્લિયર કરી દીધું મેં. ઝાડ છે મારા. તડકો થોડો કડે ને મિત્રો જે પાણીનું બહુ જ પાણી ભરી ગયું હતું એ બધું સૂકાઈ જાય એટલા માટે મેં અહીંયા પારી ઉપર મૂકી દીધા. વાયરો અડે એટલે હવાથી બધું મસ્ત થઈ જાય. અમુક તો જમ ક્યાં થઈ ગયા છે ઝાડ. હા આ જેડ પ્લાન્ટ તમને હું વારે ઘડીએ કહું ના લકી બંબુ હા એટલે નવું લીધું. આને તો આપણે કંઈ નામ આવડતું નહીં મિત્રો. દૂધીનો વેલ થાય હોય આપણો સરસ મજાની. ટમેટી રોપી છે. ટમેટીનું રોપ લાવ્યા હતા ને અમારા સામેવાળા તે મને આપી હતી અને મસ્ત મજાના ગુલાબ પાસા ખીલવા માંડે. તુલસી માતા એક છે ને એક અમારા માસી પિંકી માસી છે ને એને આપી દીધી મેં. એ માગતા હતા તો મેં તો લઈ જતા જો પ્રોગ્રેસ નવું આઈ ટમેટી અમારા સામેવાળા લાવ્યા હતા ને તે મને આ લીધી કે રોપજો. મેં દો વાંધો નહીં લાવો તા. જો શેડ પ્લાન્ટના પત્તા જતા મસ્ત છે. આને ખાલી કટકો કરી મિત્રો તમે તમે રોપી દો ને બીજામાં તો થઈ જાય છે. આને મૂળની જરૂર નહીં હોતી. જેમ કે આ વેલને કટકા કરી રોપી દઈએ ને બીજામાં તો તરત થઈ જાય. એમાં શેડ પ્લાન્ટ એવું સેમ એવું જ છે કે તમે કટકો કરીને કશામાં બી રોપી દેવો ને તો એ પ્લાન્ટ થઈ જ જાય હોય એટલા માટે. અને અહીંયા જુઓ કેવું થઈ ગયું મારે સુકાઈ ગયું સાવ મિત્રો. મસ્ત મજાનું ખીલ્યું હતું અને મોવરે મેં તો જેવું મસ્ત ખીલ્યું એમ કરવામાં ઝાડની પથારી ગોળ થઈ જશે મારો. વેલો કેવી મસ્ત થઈ ગયું મારો જોવો છો ને. તો આ તો સરસ અમારી એક ફ્રેન્ડ આવી રહેતા હતા ને એ રહી જતા રહે ને એટલે એવાનું હું કુંડું રહી જતું હતું પણ મને કે તું લઈ લેજે. મેં તું વાંધો નહીં આપણે લઈ લઈશું એટલા માટે મેં લઈ લીધું. તો મસ્ત મજાની વેલો થઈ ગઈ સરસ મજાની અને વધતી જ જોઈશ લાંબી લાંબી જોવા હે ને
એક આ બી મસ્ત પ્લાન્ટ હો મારો. આ બી મસ્ત છે. આ લીંબુના પત્તા જેવો લાગે છે. તો લીંબુના પત્તા તો નહીં મિત્રો, લીંબુડી નહીં, પણ બીજું કંઈક છે. જો આની અંદર કલી આવીશ, અહીંયા ફૂલ આવશે. બધામાં એવું જ છે. જો ફૂલ આવે, પછી ફૂલ આવે આમાં મસ્ત નાના નાના આવી રહ્યું. જો કડી છે ને એના અંદર ફૂલ આવશે વ્હાઈટ કલરનું. તો મસ્ત મજાનું મારું નાનું મજાનું એવો મસ્ત મસ્ત પ્લાન્ટો હા. અને ચોમાસામાં તો લેવાનું જ બરાબર છે પ્લાન્ટો, એટલે સરસ મજાના થઈ જાય. હા ને મસ્ત મને બહુ ગમે. આને સેફટી રાખવી પડે હવે મિત્રો, શું કરીએ કહો. અને આપણે જે ટેબલ હતું ને દુકાનનું એ અહીંયા લગાવી દીધું છે. કેમ કે મિત્રો અહીંયા કંઈ હાફ બાપ આવે નહીં. અહીંયાથી આવી ના શકે, આવી શકે નહીં. કેમ કે આપણે દરવાજો ખુલ્લો રાખીએ થોડુંક હવા અવર જવર રહે, ઉજાસ રહે, એટલા માટે. અને બધું જુઓ આપણે ધ્યાન ના રહેતા ચોમાસાનું બધું નીકળતું જ હોય છે મિત્રો. કાલે જ ગઈ રાતે અહીંયા આગળ હું કહેતા મિત્રો અમે તો આટલો મોટો ખાન ખજૂર નીકળતો. ચાલો મિત્રો હું કેળા લઈ લઉં સીધા માટે. શું ભાવ આપી દેજો કિલો. સુકાણા ઓછા છે જો શું કરવાનું કહો. અને અમારા વાઘુભાઈ તો આ જો 2 દિવસના કપડાં ધોઈને મેલ્યા હું એ હજુ સુકાણા નહીં, ઓછા સુકાણા મતલબ કંતા થોડા. અને આ તમારી પાસે આટલા કાઢીએ દીધા, 1 જોડી 2 જોડી એવાના કપડાં જ નીકળીએ છીએ. શું કર્યું? હાપું હઈ હોન તો મય છોડીને હાપું કરી. અને તાર શું ખાવું એ મેં કીધું ભોડામાં પડશી. આ ખાવું આ તો ચલો સિદ્ધરાજ માટે આપણે ભૂંગળા લાવ્યા હતા. અત્યારમાં બધું એને મૂકવા જતા ગેટે બનાવું સીધા માટે. ચલો કાક ખાવું લાવ હળો લાવ. મમ્મા ભૂંગળા તળી આલો મારા બટુડાના. કાચું ખાવું કાક કાક. ચલો મિત્રો બને રહેજો વ્લોગમાં. હેલો ગાઈસ, આપણો જો ચોમાસાની મસ્ત મજાની સિઝનનું શાક. તો કંકોડા હે, થોડા કંકોડા આ લેતા અમારા બાજુવાળા. તો વાઘુબા માટે આપણે કંકોડાનું શાક બનશે આજે અમારા ઘરમાં. ચોમાસાનું પહેલી સિઝનનું પહેલું શાક બનો આજે, બરાબર છે. તમારે ખબર ના હોય તો કીધું માસ્ટર શેફ વાઘુબા જ છે. કારણ વાતને મેં એવું કે વાઘુબાના મારા હાથનું શાક આવતું નહીં. બહુ મોડું બનાવવું એ તીખું બનાવવું હોય એટલા માટે. અને મિત્રો તમારે સીધો હજુ હોઈ રહ્યો છે જો. તો એક જણને થાય એટલું જ છે શાક તો, એટલે વાઘુબા બનાવીને ખાશે અને મારે તો ખાવાનું નહીં. ક્યારે આવશે કહો? જે નાખવું હોય નાખ. દહીં, લસણ, જીરું અને તમારે વિડીયો ઉતારવા આવવાના હતા. શું થયું? કાલ આવશે મિત્રો વાઘુબાનો. તો જુઓ ને પેલું કહાનતા થોડું પડી ગયેલા હતા બપોરે, અને મહેમાન આવ્યા હતા. અને પછી અમે એમને મૂંઘી ગયા હતા એટલે જો પડી એમ બધું. એક છત્રી લાવ્યા વાઘુબા, પછી પેલું તો થોડું લાવ્યા હતા. બરાબર છે. તો મિત્રો વરસાદે આવે એવું થઈ ગયું વાતાવરણ. પણ જો ને એક બાજુ જો હું તમને બતાવું મિત્રો, આ બાજુ કાળું હોય અને પેલી બાજુ પીળું હોય. તો મતલબ બે આવી રીતના આ સાઈડ બધે વાતાવરણ ખરાબ થઈ ગયું તો લાગતું નહીં વરસાદ આવે. વાઘુબા કે નહીં આવતો નહીં આવે ખબર નહીં, પછી લાગતું તો નહીં વરસાદ આવે એવું. મને બી ખીચડી બનાવવાની હાથ પડે સારું. તો ચાલો મિત્રો મળીએ આપણો બ્લોગમાં બને રહેજો. જય માતાજી.